તો કે નો લડાય અને ચૂંટણી ફોર્મ પાછું ખેંચી લેવાય. મેં કીધું નો રિવર્સ ગિયર. એક વખત વિનું વીરજા બોલ્યો ઈમાનદારી રહેશે અને વટથી કહીશ કે લડાશે એટલે લડાશે જ. તો આ બધી ઉપાધિમાં પછી ફોન કોલ્સ ચાલુ ન થયા તમને કે ભાઈ આવું પાછું ખેંચી લ્યો ને, આ તમે હામાં ન પડો ને, કંઈક સેટલમેન્ટ કરી લ્યો ને, એવું કંઈ નહીં? એટલે અહીંયા કોઈ ધાક ધમકી કે લોભ કે લાલચ કાંઈ પણ વસ્તુ આ વ્યક્તિમાં લાગુ નહીં પડે એટલે આવ્યો છું. અમે ઢીસણ અમારા પેન્ટ પૈસા ચડાવી પાણીના ખાડામાં ઊભા રહ્યા એટલે જેથી કરીને ખબર પડે કે ખાડો કેટલો ઊંડો છે. આ પ્રશ્નનું નિરાકરણ જો 24 કલાકમાં નહીં આવે તો આવતીકાલના 5 તમારા અને 5 ને 1 મિનિટ અમારી. આ લોકોનો મને બધા જ આશીર્વાદ હોય હરેક વ્યક્તિઓના. તો પછી આ વિનુભાઈ વીરજા નથી લડતા. આ 12 નંબર વોર્ડના તમામ નાગરિક લડે કે જે માણસના જીભ ઉપર સરસ્વતીના શબ્દો નીકળતા હોય એવા લોકોને તમારે આગળ લાવવા છે, કે ન બોલવાના શબ્દો બોલાતા હોય, ગેરશબ્દો બોલાતા હોય એવા લોકોને આગળ લાવવા છે, કે રાત પડે અને જેને ફોન ન કરી શકાય એવા લોકોને પણ આગળ લાવવા છે. આ બધી વાત તમારા સુધી હું પહોંચાડવા માટે આવ્યો છું. દરેક સમાજના લોકોએ 12 નંબરના વોર્ડમાં આ લોકોએ ચોખ્ખું કીધું કે હવે તમારું સ્થાન રહ્યું ને એ અમારા હૃદયમાં છે, તમે ચિંતા કરોમાં. તો અમારી દ્રષ્ટિએ સારા માણસમાં તારી ગણતરી કરીએ છીએ. હવે તારે આવવું છે કે નહીં? ચૂંટણીના પડઘમ જેટલા દિવસે સંભળાય છે એટલા જ રાતે દેખાય પણ છે ચમકારા સ્વરૂપે. અને આ વખતે મોરબી જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોની અંદર પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ છે. ત્યારે આજે વોર્ડ નંબર 12ની જે ચૂંટણી છે, મહાનગરપાલિકાને લઈને કયા કયા ઉમેદવારો શું કાંઈ છે એનો વિશેષ વિસ્તૃત આપણે વાતચીત કરવાના છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. સૌથી પહેલાં સ્વાગત છે આપનું અને વાર્તાનો દોર આપણે શરૂ કરીએ, વાતચીત આપણે આગળ વધારીએ ત્યાર પહેલાં વિનુભાઈ નાનકડો આપનો પરિચય થઈ જાય. આમ તો સામાજિક લેવલ ઉપર તો દરેક વ્યક્તિઓ આપને જાણે જ છે, પણ જિલ્લા લેવલે આ વખતે વિશિષ્ટ આપનો પરિચય. સૌથી પહેલા આપનું નામ અને આપનો પરિચય. હું વિનુભાઈ વીરજા છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્ન સમિતિ સાથે જોડાયેલો. મારું વતન જૂના ઘાટીલા ગામ અને છેલ્લા 30 વર્ષથી મોરબીમાં વસવાટ કરું છું. અને કોઈ પણ આમ તો મારા સમાજના જ નહીં પણ દરેક સમાજના હરેક લોકોના કાંઈ પણ સુખ દુઃખમાં જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે હું સેવાનું કામ કરું છું. અત્યારે બીજા ઉમેદવાર આપણી સાથે જોડાયા છે. આપનું નામ, આપનો પરિચય, આપનો અભ્યાસ. હું જગદીશ રમેશભાઈ સોનગરા, વોર્ડ નંબર 12 કોંગ્રેસ પક્ષથી ઉમેદવાર તરીકે ઉમેદવાર કરું છું. હું છેલ્લા 25 વર્ષથી મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું અને ગોકુલ હોસ્પિટલમાં 17 વર્ષથી મેડિકલ સ્ટોર સંભાળી ચૂક્યો છું. બરાબર. એટલે અત્યાર સુધી રોગોની દવાના નિદાનની હારોહાર પ્રજાના પ્રશ્નોના નિદાન પણ તમે કરશો એમ ને? સમસ્યાઓના નિદાનો સાથે. યસ, આપનું નામ? કોમલબેન ભોજાણી. મારે ખાસ વિનુભાઈ આપને પૂછવું છે, આમ તો સામાજિક આટલી બધી જવાબદારીઓ વચ્ચે આ પંજાની કેમ પસંદગી કરી? આ જગ્યા પરથી વોર્ડ નંબર 12 ઉપર ઊભું રહેવાની તમારે કેમ આમ નોબત આવી, અથવા તો મનમાં મક્કમતા આવી કે આપણે તો હવે ખુદ મેદાને ઊભું રહેવું પડશે? એ કેમ મિજાજ એવો કેમ જાગ્યો? બહુ સરસ પ્રશ્ન રવિભાઈએ પૂછ્યો કે શા માટે રાજકારણમાં આવવાની જરૂર પડી. એક સામાજિક માણસ, આજ રવિભાઈ મારા 53 વર્ષ પૂરા થાય છે. છેલ્લા 30 વર્ષમાં મોરબીમાં આવ્યો ને ત્યાંથી સમાજના કામ કરતાં કરતાં, સારા કામ કરતાં કરતાં અને 53 વર્ષ પૂરા કર્યા. પણ સમય એવો આવ્યો કે મારે રાજકારણમાં આવવું ન પડ્યું, આવવું પડ્યું. કારણ કે આવવું નહોતું. જ્યારે જ્યારે છેલ્લા 12 વર્ષ થયા હું આલાપ રોડ ઉપર દુકાન ધરાવું છું. મેઇન રોડ ઉપર દુકાન છે અને છેલ્લા 35 વર્ષ થયા જ્યારે ભાજપ પાર્ટીના જ્યાં કાઉન્સિલરો હતા, હવે મહાનગરપાલિકા બન્યું, એ લોકોને ખંભે બેસાડીને અમે આગળ લાવ્યા હતા. પણ છેલ્લા 12 વર્ષથી હું દુકાન ધરાવું છું ને આ ચૂંટાણા પછી 12 વર્ષમાં એનું મોઢું મેં નથી જોયું. છેલ્લા 4-5 વર્ષ થયા અમારા વિસ્તારના વિકાસ થયો. અલગ અલગ વિસ્તારમાં એપાર્ટમેન્ટો બન્યા, રફ રસ્તા હતા, એક પણ મોરમની ગાડી નાખવામાં ક્યાંય આવી નહીં, રસ્તામાં ચાલે એવું રહ્યું નહીં. ગઈ સાલ તમને ખ્યાલ હોય તો
હમ હમ અમે અમુક વખત રજૂઆત કરી આવ્યા, ધારાસભ્યશ્રી પાસે ગયા, હમ પછી કમિશનર સાહેબની નિમણૂક થઈ પછી કમિશનર સાહેબ પાસે પણ ગયા, હમ પણ કોઈ અમારી નોંધ લેવાની નહીં. અમે લેખિતમાં પણ આપ્યું, મૌખિકમાં પણ આપ્યું. હા મેં કમિશનર સાહેબને ન્યાય લગી કીધું કે સાહેબ અમે કોઈ સોના ચાંદીના રોડ માગતા નથી, હમ તમે આ વિસ્તારની અંદર ખાલી એક આંટો મારો અને મોરમની ગાડીઓ નાખી દો, જેથી કરીને અમારા વડીલો છે ને કે નાના યુવાનો કોઈ પણ બાઇક સ્લીપ ખાઈને અને પડીને કોઈને લાગે નહીં ને એના પાપના ભાગીદાર આપણે ન બનીને એના માટે થઈને અમે આ વસ્તુ તમારી પાસે રજૂઆત કરીએ છીએ. સાચું. પણ વિનુભાઈ વીડજા એકલા કોણ ઓળખે હમ કે ભાઈ આવા તો હવાર ધ્યાન લગી અમારે અહીંયા આવતા હોય, હા 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 કોઈ વાત સાંભળી નહીં. હા એમાં ખબર હોય તો તમને એક અમારી બેન પોતાના દીકરાને તેડીને સ્કૂલેથી હા અને રોડ ઉપર હા 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 એવા ખાડા પાણી ભર્યા હતા, બેનનું ધ્યાન ન રહ્યું અને ખાડામાં બાઇક આવ્યું અને બેન પડી ગયા. પડી ગયા. માતાજીની કૃપા કે એ દીકરાને કે ઈ બેનને કાંઈ ન નો થયું. થયું. મારું હૃદય ત્યારથી દ્રવી ઉઠ્યું હમ કે ભાઈ આજ અહીંયા બેનું કાલ મારે ત્યાં બનશે, આવા અનેક નિર્દોષ લોકો આવું બનશે તો અમારે કંઈક જાગવું પડે. હા એટલે રવિભાઈ, માતાજીની કૃપાથી આ સમાજે મારી કેપેસિટી કરતાં બહુ ઊંચું સ્થાન આપ્યું છે હમ કે જે મારી હેસિયત નથી. હમ 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 તો જ્યારે જ્યારે હું આ સમાજને કે મારા વિસ્તારના તમામ લોકોને યુવાનોને હાકલ કરું એટલે 300-500 યુવાનો મારી સાથે જોડાય. સાચું. આ મેં જોઈ અને કમિશનર સાહેબ ત્યાં મુલાકાતે આવેલા અને મને કોઈએ મેસેજ આપ્યા કે સાહેબ આપણા વિસ્તારમાં આવ્યા છે કે જે બેન બાઇક લઈને પડી ગયા હતા ને તે વિસ્તારમાં. એટલે હું આલાપ રોડ ઉપર દુકાન ધરાવું એટલે તરત જ હું બાઇક લઈને ગયો, સાહેબને ઊભા રાખ્યા, મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ એક ખાડો, આવા અનેક ખાડા છે, તમે મારી સાથે આવો અને ખાલી નજર કરીને જોઈ લ્યો. સાહેબે મને એવો જવાબ દીધો, કારણ કે હું એકલો હતો, ઇમરજન્સી મિટિંગ બોલે કે રાત્રે 9 વાગે મિટિંગ, એટલે સીધા જ મેં યુવાનોને બોલાવી અને તમારા જેવા જે પત્રકારો બધા છે મોરબીના, જે સમસ્યાઓની વાચા આપી મોરબીની જનતાના પ્રશ્નોની વાચા આપે ને એવા તમામ યુવાનોને મેં બોલાવ્યા રાત્રે. અમે ઢીસણ અમારા પેન્ટ પૈસા ચડાવી હા પાણીના ખાડામાં ઊભા રહ્યા, એટલે જેથી કરીને ખબર પડે કે ખાડો કેટલો ઊંડો છે. પત્રકાર મિત્રોએ શૂટિંગ ઉતાર્યું અને મેં વાત કરી કે સાહેબ, ધારાસભ્યશ્રીઓ કે રાજકીય પાર્ટીના કોઈ પણ આગેવાનો સાચું. આ પ્રશ્નનું નિરાકરણ જો 24 કલાકમાં નહીં આવે તો આવતીકાલના 5 તમારા અને 5 ને 1 મિનિટ અમારી. હા બરાબર. હવે તમે વિચાર કરો, આ વાત મેં રાત્રે 10:30 કીધી, રાત્રે 10:30 અને 11:30 થાય છે ને તો નગરપાલિકામાંથી 2 ગાડીઓ આવે છે રાત્રે કલાકમાં. બોલો તમારો શું પ્રશ્ન છે, શું કામ છે? એ કામ જોયું. સવારે પડી લોકો ગયા, સવારે હું ઉઠીને પાછો દુકાને જાઉં છું ત્યાં મને મેસેજ આવ્યો કે મોરમની ગાડી આવી. ત્યાં વળી બીજા યુવાનોનો ફોન આવ્યો કે કમિશનર સાહેબ આવ્યા, આપને બોલાવે, આપ આવો. સમજાઈ ગયું. હું ગયો. જો આવું કરવાથી જો સાહેબને રૂબરૂ આવવું પડતું હોય તો આ વિનુ વીડજાને નહોતો ઓળખો. આ જ વિનુ વીડજાએ 2 દિવસ પહેલાં રજૂઆત કરી હતી, ગાડીનો કાચ નહોતો ખોલ્યો, પણ 350 યુવાનોની તાકાત જોઈ અને જો મારા પહેલાં સવારમાં સાહેબ હાજરી આપતા હોય અને આવી રીતે જ જો એને કામ કરવું હોય તો અમે એ રીતે પણ તૈયાર થયા. એટલે ટૂંકમાં ચમત્કાર વગર નમસ્કાર નથી. સમજાઈ ગયું. પાછું હમણાં 15 દિવસ પહેલાં આલાપ રોડ ઉપર જાન્યુઆરી મહિનામાં રોડનું ખાતમુહૂર્ત કરી અને રોડ ખોદીને ચાલુ કર્યો. હા 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 આજે એપ્રિલ, હા 4 મહિના થયા. 100 મીટર જેવો રોડ ખોદ્યો જાન્યુઆરી મહિનામાં. હા, હા. આજની તારીખમાં તમારે આલાપ રોડ ઉપર આવવું હોય ને તો અનેક જગ્યાએ પૂછીને તમે આવી શકો. અને 4 મહિના કાઢી નાખ્યા, છતાંય કોઈ સોલ્યુશન નહીં. નહીં. હવે આ લોકોને એક પેટર્ન નક્કી થઈ ગયું કે બહુમતીમાં માણસો આંદોલનના રૂપે કરે ને તો આપણે કામ હાલતું કરવું. એટલે અમે નક્કી કર્યું, પાછી મિટિંગ બોલાવી 15 દિવસ પહેલાં. મિટિંગ બોલાવી એટલે દરેક સોસાયટીમાંથી કીધું એક વ્યક્તિ એવો આવો, આપણે સાહેબ આગળ જઈને રજૂઆત કરીએ, નેતાઓને રજૂઆત કરીએ. સાહેબે અમને ટાઈમ આપ્યો કે સાંજે 4 વાગે હું તમને મળીશ. સાંભળજો, 4 વાગે મળીશ, 2 વાગે કામ ચાલુ થઈ ગયું. સમજાઈ ગયું. હવે આ જ રીતે જો કામ થતું તો મારે કહેવાનું એ કે એ વિસ્તારના મધ્યમ માણસો બિચારા સવારથી સાંજ સુધી ધંધો કરતા હોય, અમારા ઉદ્યોગપતિઓ સવારે જાય અને સાંજ સુધી ધંધો કરતા હોય, તો આ પ્રશ્નનું નિરાકરણ લાવશે કોણ?
આ જ કરવું રોજ ઉઠીને આંદોલન કરીને કામ કરાવવા. મેં ત્રણેય પાર્ટીને કીધું હતું, હા ભાજપને કીધું, કોંગ્રેસને કીધું અને આપને કીધું હા કે ભાઈ આ વિસ્તારની અંદર સ્થાનિક ઉમેદવાર એવો આપો હમ કે જે અમે ગમે ત્યારે એનો કોન્ટેક કરી શકીએ, એ મહિને 2 મહિને અમારી મુલાકાત કરી શકતો હોય આવા વ્યક્તિઓ આપો. હમ ભાજપ પાર્ટીનો તો અત્યારે તમને ખ્યાલ જ છે 52 દીધી. શું પરિણામ આપણે ભોગવી? એટલે એ તો કંઈ જમીન ઉપર ચાલે નહીં, હવામાં ઉડે. મારી વાતની નોંધ લીધી નહીં નહીં. કોંગ્રેસ પાર્ટી, હવે ત્યારે મને અત્યારે ખૂબ દુઃખ થાય છે. ત્યારે અમારા આમ તો દરેક સમાજના કાકા કહેવાય એવા કિશોર કાકા હયાત, હા એ કાકાએ મારી નોંધ લીધી વાતની. તમે મને લિસ્ટ આપો કે કોણ ઉમેદવાર છે, એમાંથી અમને યોગ્ય લાગશે એ અમે પસંદ કરશું. હમ બરાબર, એને વાત સ્વીકારી. ત્યારબાદ આપ પાર્ટીને કહ્યું કે ભાઈ તમે ઉમેદવારો કેવા આપશો. હમ એ લોકો પણ મારો કોન્ટેક કર્યો, આવ્યા. હવે એ લોકોએ ફિક્સ કર્યું કે ભાઈ મારે આ ઉમેદવાર દેવાનો છે, પણ એ વાતે બહુ જો એવી નોંધ ન લેવાની. હા બરાબર થોડીક લીધી, આવ્યા, એનો આભાર, હમ હમ પણ વાત ધ્યાને ન લીધી, પરિણામ તો ન આવ્યું ને. હમ 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 એ અંતે- પરિણામ કોંગ્રેસમાં મળ્યું એટલે તમે પછી કોંગ્રેસમાં પછી મારે ન છૂટકે હા વિસ્તારના લોકોને રજૂઆત કરી કે ભાઈ આવું આવું થયું છે ને આમ થયું છે, શું કરશું. હમ પછી વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સમજાય આમાં કોઈ પણ જાતનો પક્ષપાત ન હોય, સમજાય આમાં ભાજપ કોંગ્રેસ આપ ન હોય, હમ આમાં આપણું કોણ, આપણને કોણ કામ આવે છે. હા, રાત્રે 2 વાગે ફોન કરીએ હમ અને કોણ હાજર થાય છે, આવા વ્યક્તિઓ આગળ આવો. મારે ખાસ આપને પૂછવું છે, યુવાન તરીકે કે એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે વોર્ડ નંબર 12 ને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યુવાનોની શું સમસ્યાઓ છે, તકલીફો છે, અને શું શું બદલાવો તમે આ વોર્ડની અંદર લાવવા માટે ઈચ્છા ધરાવો છો? એક યુવાન તરીકે હું જોઈ રહ્યો છું કે વોર્ડ નંબર 12માં જે કોઈ વાડી વિસ્તાર છે, આલાપ પાર્ક છે, આ કોઈ પણ જાતના એરિયામાં રોડ રસ્તા જોઈએ, ગટર જોઈએ, કોઈ પાણી પીવાના પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, આ બધી સમસ્યાઓ છે હાલતા યુવાનોને અને માતાઓને અને બહેનોને બધાને પ્રોબ્લેમ પડતી રહેતી હોય છે. જેથી કરીને એમાં વધારે બદલાવ લાવવા જોઈએ. નાના બાળકો માટે ગાર્ડન બનાવવા જોઈએ. આ બરાબર બધી વ્યવસ્થા હોય, આંગણવાડી છે, આ તે બધી વ્યવસ્થા હોય તો એવી બદલાવ લાવવા માટે અમે વિચારીએ છીએ. રેડી કહેવાય. મારે ખાસ આપને પૂછવું છે, મેં હમણાં છેલ્લા ગાળાઓની અંદર જોવાનું છે કે બહેનોએ રસોડાથી રસ્તા ઉપર આવવું પડ્યું છે અનેક કારણોસર. એ રોડના ચક્કાજામ રૂપે હોય, ગટરની સમસ્યા રૂપે હોય કે અન્ય કામોસર. તો મહિલાઓની કઈ કઈ સમસ્યાઓ એવી છે કે જે તમે ખુદે ફેસ કરી છે અને જો આપને મત મળે તો તમે એના સમાધાનો લાવવાનો પ્રયત્ન કરશો? અમુક વિસ્તારમાં એવો એરિયો છે કે 50 એરિયામાં દાખલામાં જન્મ તારીખમાં કાઢવામાં મહિલા આમ તેમ દોડાદોડી કરે છે. સાંજ થઈ જાય તો કોઈ જવાબ આપતું નથી. સાંજ લગી રખડે, એને આખો દી કામે જતા હોય, એ નિવાકરણ લઈ આવીશી આપણે આવી પછી. અને મહિલા રોડ ઉપર જાતી હોય તો ખાડા ખબડા હોય ત્યારે છોકરાઓને મૂકવામાં તકલીફ પડે છે. એ રીતનો એરિયો. અને અમુક વિસ્તારમાં બગીચા કે ગાર્ડન ગમે એ બનાવવું જોઈએ. હા બરાબર છે કે કે આપણે છોકરાને રમવા ક્યાં લઈ જાય, કે આપણે છેટો એરિયો હોય તો અહીંયા તો આપણે સરદાર બાગે કે અહીંયા તો આપણે જઈ ન લગીએ. આપણો વિસ્તાર હોય તો અહીંયા આપણે બગીચો હોય તો આપણે છોકરાઓને લઈ શકીએ. બધાને તો બાઇક કે આ તે આવડતું ન હોય, એટલે એ રીતનું એરિયામાં હોય તો સારું રહે. આમ મારે વિનુભાઈ હવે તમને પૂછવું છે, નોર્મલી જ્યારે વિપક્ષની અંદર કે અપક્ષની અંદર કોઈ પણ ઉમેદવારો ઊભા હોય ને ત્યારે સામાન્ય રીતે અમે પણ જોયું છે અને લોકોએ પણ જોયું છે કે ટિકિટો પાછી ખેંચાતી હોય, એના માટે ભલામણોના ફોન આવે કે વિનુભાઈ આટલા સક્ષમ માણા હે તો હવે આમને જો ઊભા રહે તો મત તોડી શકે એવા છે, કદાચ જીતી પણ જાય. તો આ બધી ઉપાધિમાં પછી ફોન કોલ્સ ચાલુ ન થયા તમને કે ભાઈ આવું પાછું ખેંચી લ્યો ને, આ તમે હામાં ન પડો ને, કંઈક સેટલમેન્ટ કરી લ્યો ને, એવું કંઈ નહીં? આમાં તો આ તમે કીધું ને એ બધાય પ્રશ્નો આમાં આવી ગયા છે એમ? હા, જો શરૂઆતથી આપણે કીધું હતું કે ભાઈ હું રાજકારણી માણસ નથી, વિસ્તારના લોકોને અનુકૂળ હોય એવા ઉમેદવારો આવો, દાદ ન લીધી એટલે મારે આવવું પડ્યું ને. સાચી વાત.
જ્યાં સુધી ફોર્મ ભરાય છે ત્યાં સુધી આ વિનુ વિરજાની નોંધ લેવાતી નથી. હા ફોર્મ ભરાય છે હા ત્યાર પછી તમે નોંધ લ્યો કે આ ન કરાય. હા સાચું. કાંઈ વાંધો નહીં ભાઈ. ફોર્મ ચકાસણી થાય ત્યારે પછી અમે સાથે મળીએ છીએ. હા ત્યારે પણ વિચારે છે કે ભાઈ કાંઈક કરો ને, હા બરાબર આમ કરો ને. એટલે મેં શું કરીએ ભાઈ, હા મારે જે કરવાનું હતું મારે જે કહેવાનું હતું એ તો તમને કહી દીધું છે. હા બરાબર. ફોર્મ ઓકે થયું હા કે ભાઈ વિનુભાઈ તમારું ફોર્મ ઓકે, હા હવે બરાબર. ઉમેદવાર તમે ફાઇનલ. હા પછી ચાલુ થયું. તમામ નેતાઓ ધારાસભ્ય મિનિસ્ટર તો લઈ હા 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 અને ફોન આવે હા કે ભલામણા તારે ચૂંટણી લડાય, તું આમ તેમ. એટલે મેં કેમ ન લડાય ભાઈ, હા હું એક નાગરિક નથી? ચાલ. શું કહેવાનું શું થાય એ કે આ તે. મેં કીધું ભાઈ એ અનેક લોકો જાય છે સામ દામ દંડ ભેદના ઉપયોગ કરી, હા આ વસ્તુ મારામાં પસંદ નહીં આવે. હમ કહેવાનું શું થાય તમારું સ્પષ્ટ ભાષામાં કયો? હા તો કે ન લડાય અને ચૂંટણી ફોર્મ પાછું ખેંચી લેવાય. મેં કીધું નો રિવર્સ ગેર. એમ. એક વખત વિનુ વિરજા બોલ્યો હા. ઈમાનદારી રહેશે હમ. અને વટથી કહીશ હા કે લડાશે એટલે લડાશે જ, એમને. કોઈની હેસિયત નથી. હમ કારણ કે મારી ઇજ્જત શું, હમ. આજ જે સમાજના લોકોએ મને ઊભો કરી વિશ્વાસ કર્યો હોય. અને વિશ્વાસ રાખ્યો હોય હમ. એનો વિશ્વાસઘાત. હમ એટલે અહીંયા કોઈ ધાક ધમકી કે લોભ કે લાલચ હમ કાંઈ પણ વસ્તુ આ વ્યક્તિમાં લાગુ નહીં પડે. એમ. એટલે આવ્યો છું. કહેવાય ને કે રાવણના દરબારમાં હા. અંગદે પગ મૂક્યો તો હા અને ઉપાડી નહોતો શક્યા કોઈ. નતો શીખા. એમ આ અંગદ રૂપી પગ આ રાજકારણમાં મૂક્યો છે. એમને. કોઈની તાકાત નથી કે આ પગ ઉપાડી શકે ધાક ધમકીથી. બરાબર છે. એની સાથોસાથ મારે આપને પૂછવું છે કે અત્યારે અલગ અલગ વિસ્તારોની તમે મુલાકાત લેતા હશો, લોકોનો કેવો રિસ્પોન્સ છે, માણસો અત્યારે તમને કઈ નજરે જોઈ રહ્યા છે, શું કહેશો? લોકોનો બધી જગ્યાએથી રિસ્પોન્સ આવે કે અમે લોકો તમને મત આપીએ છીએ. અત્યાર સુધીને મત આપતા હતા, અત્યાર સુધીના રોડ રસ્તામાં કાંઈ કોઈ પણ જાતનો બદલાવ નથી આવ્યો. જો તમે ચૂંટાશો તો તમે એમને રોડ રસ્તા સરખા કરી આપશો, બધું કરી આપશો. અમે કીધું હા, એક વખત તમે અમને લોકોને તમારો કિંમતી મત આપીને જુઓ, પછી તમે જો અમે બધા આવીએ છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાઈએ છીએ તો અમે તમને જવાબ આપીશું, અમે તમને બધા કામ કરી આપીશું અને કોઈ પણ જાતના સમસ્યાના હલ અમે તમને કરી આપીશું. મારે ખાસ હવે આપને પૂછવું છે, લોકોનો તમારા તરફ જોવાનો નજરિયો હવે બદલાશે. અત્યાર સુધી એક સામાજિક સેવક તરીકે તમને જોતા હતા અને હવે એક રાજકીય વ્યક્તિ તરીકે પોતાની સમસ્યાઓના સમાધાન તરીકે જોતા હતા. તો તમને શું લાગે છે, વોર્ડ નંબર 12નું ચિત્ર તમને શું દેખાઈ રહ્યું છે કે શું પરિવર્તનો આવશે વોટિંગમાં, એના સમીકરણોમાં શું ચેન્જીસ આવશે, વિનુભાઈ કેવી જંગી લીડ લઈ શકશે કે શું કહેશો? જો રવિભાઈ, હું એક સામાજિક માણસ છું ને એટલે એના પ્રોટોકોલની મને ખ્યાલ હોય હા કે મારે રાજકારણમાં પગ મૂકવો છે તો દરેક સમાજના લોકોના વડીલોને, હા આગેવાનોને આ બધાનું માર્ગદર્શન લઈ હા એ લોકોનું કહેવાનું શું થાય છે, આ બધા જ સમાજના વડીલો આગેવાનો XYZ સમાજ સમજી ગયા, એનું માર્ગદર્શન લઈ એની સલાહ સૂચન મુજબ મેં આ રાજકારણમાં પગ મૂક્યો છે. બરાબર. મને એવું કહેવામાં આવ્યું, હમ મેં લોકોને ના પાડી કે ભાઈ હું નહીં, બીજાને કોઈને આપો, હું એને મદદ કરીશ, સપોર્ટ કરીશ. તો મને એવું કીધું, મને વૈઢા આગેવાનો એ કે ભલા માણસ, આજ લગી આપણે એમ કહીએ છીએ કે રાજકારણ ગંદુ થઈ ગયું છે, સારા માણસો કોઈ આવતા નથી, સારા માણસો આવતા નથી. હા. તો અમારી દ્રષ્ટિએ સારા માણસમાં તારી ગણતરી કરીએ છીએ, હવે તારે આવવું છે કે નહીં. આ વાત મારે સાંભળી અને મારે રાજકારણમાં પગ દેવો પડ્યો. બરાબર. હવે આ લોકોનો મને બધા જના આશીર્વાદ હોય હરેક વ્યક્તિઓના, તો પછી આ વિનુભાઈ વિરજા નથી લડતા. આ 12 નંબર વોર્ડના તમામ નાગરિક લડે. સાચું. માતાજીની કૃપા શું હશે એ ભવિષ્યની વાત છે. 28 તારીખે ખ્યાલ આવશે. જો જીતશે તો વિનુ વિરજા નહીં જીતે. દરેક સમાજના લોકોના, દરેક સમાજના વ્યક્તિઓના આશીર્વાદથી હું જીતીશ. મેં ઉમેદવારી કરી છે, હું હરેક સમાજની વચ્ચે જાઉં છું. હું ચોખ્ખું કહું છું કે મારો ઇતિહાસ તપાસો, હા. બાયોડેટા તપાસો કે કયા વ્યક્તિને 5 વર્ષ માટે આપણે આગેવાન બનાવી શકાય, પ્રતિનિધિત્વ કોને આપી શકાય, કે જે માણસના જીભ ઉપર સરસ્વતીના શબ્દો નીકળતા હોય એવા લોકોને તમારે આગળ લાવવા છે
કે ન બોલવાના શબ્દો બોલાતા હોય, ગેરશબ્દો બોલાતા હોય, એવા લોકોને આગળ લાવવા છે. સાચું. જે માણસ રાતના 12 વાગ્યા 2 વાગ્યાનો હોકારો હોય એવા લોકોને આગળ તમારે લાવવા છે, કે રાત પડે અને જેને ફોન ન કરી શકાય એવા લોકોને પણ આગળ લાવવા છે. સાચી. આ બધી વાત તમારા સુધી હું પહોંચાડવા માટે આવ્યો છું. અને એમાંથી તમને યોગ્ય લાગે, તમે સૂતા સૂતા તમારા છાતી ઉપર હાથ રાખી અને તમારો અંતરાત્મા કેને એને મત દીજો. અને અમે તો કહીએ કે ભાઈ તમારે કામદાર રાખવો હોય, સફાઈવાળો રાખવો હોય, ખેતરનો મજૂર રાખવો હોય ને, તો વ્યક્તિ થોડોક નાનો હોય ને તમારાથી એને રાખો ને તો તમે એને કામ સોંપી જાય. એમ હું નાનો છું, હું એમના ચરણોમાં બેસવા માટે છું, નાનાને મોટો કરનાર વ્યક્તિ છું. પરિવર્તન સંસારનો નિયમ છે, એ નિયમને થોડોક નજદીકથી આપણે જાણીએ અને સમજીએ. જતાં જતાં આપના મતદારોને કંઈ વિશેષ આપ કહેવા માગતા હોય તો એક લાઈન બધાની લઈએ. દરેક મતદાર ભાઈઓને, ખાલી 12 નંબર નહીં, હરેક મતદાર ભાઈઓની ફરજ છે કે મારા વિસ્તારની અંદર 5 વર્ષ માટે મારે પ્રતિનિધિત્વ કેવો મૂકવો છે ને તેનો ઇતિહાસ જોઈ, વિચારી, ચર્ચા કરી, બધી વાત જાણી અને પછી મતદાન કરજો. તમને જ્યાં યોગ્ય લાગે ને એવા સારા વ્યક્તિઓને મતદાન કરજો. આટલું દરેક મતદાર ભાઈઓને મારા વિનુભાઈ વિડિયા તરફથી નમ્ર વિનંતી. જનારા 30 વર્ષના ગાળામાં અને અત્યારના આવનારા 5 વર્ષના ગાળામાં તમે જે પણ કામ જોઈ શકો છો તે નિષ્ઠાથી જોજો કે કોઈ પણ જાતના કેટલા સુધારા થાય છે એ બધું તમે વિચારી અને આગળ મત આપજો. તમારો મત અમારા માટે કિંમતી છે. જય હિન્દ. 30 વર્ષથી આમનામ બધુંય છે તમારું. મહિલા જાગૃત થાવ અને વિચારો, તમારો કિંમતી મત અમને આપો અને પછી 5 વર્ષ લગી જો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપ લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.